ગુજરાત ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ, જેમણે જળ સંચયને લઈને સાંસદ અને ધારાસભ્યોના લીધા ક્લાસ. અવસર હતો જળ સંચય જન ભાગીદારી અભિયાન અંતર્ગત 27,300 કરોડના કામોના ખાતમુહૂર્તનો. CR પાટીલ પહોંચ્યા હતા સુરતના મોરા ગામે. અહીં તેમણે જળ સંચયના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરી જળનું મહત્વ તો સમજાવ્યું, સાથે જ મંચ પરથી જળ સંચય મુદ્દે સાંસદ અને ધારાસભ્યોના ક્લાસ પણ લીધા. પાટીલે મંચ પરથી પૂછ્યું કે જળ સંચય માટે કેટલું યોગદાન આપ્યું. સાંસદ મુકેશ દલાલને 5 કરોડ સુધીની રકમ જળ સંચયમાં આપવા ટકોર કરી, તો ધારાસભ્યોને પણ જળ સંચયના કામોમાં રકમ આપવા ટકોર કરી. મુકેશભાઈ કેટલા આપ્યા? હજુ બી આપવામાંથી ના ચાલે, તમારે તો બીજા કોઈ વપરાતા નથી, વધારે આપો. 2 કરોડ રૂપિયા હમણાં બી આપી દો ને, આ 1 તારીખ પછી બીજા આપો. મુકેશભાઈ છે ને, ખબર નહીં, આ ગાંઠ તો બીજે વાપરી શકતા નથી, બીજા શહેરમાં વાપરવી નથી, એટલે બધા એમની પાસેથી 2 કરોડ આ 31 માર્ચ પહેલા લઈ લે અને પછી બાકીના 1 એપ્રિલ પછી લઈ લે. બીજા 5 ગળા આવશે એમની પાસે. એમાં ચાલશે ને? આ મત નહીં આપશે, તમે મત કોઈ જુદાઈ ગયા છો, પણ બીજી વાર આવશો તો આપશે નહીં.